નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વોઇસ લાઇન છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટી બુમડી ગામમાંથી એક અત્યંત કરુણ સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદ દરમિયાન પાણીથી ભરાયેલી તલાવડીમાં ડૂબી જતા 9 વર્ષની બાળકીનું દુઃખદ મોત નીપજ્યું છે. માહિતી અનુસાર મોટી બુમડી ગામના રહેવાસી રણજીતભાઈ શંકરભાઈ રાઠવાની 9 વર્ષની પુત્રી રિંકલ રણજીતભાઈ રાઠવા પોતાના ઘર નજીક આવેલી પાણીથી ભરાયેલી તલાવડી પાસે ગઈ હતી. આ દરમિયાન અચાનક તેનો પગ લપસતા તે તલાવડીમાં પડી ગઈ હતી. ઊંડા પાણીમાં ડૂબી જતા બાળકીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો અને પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ બોડેલી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. બોડેલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે. ભારે વરસાદના કારણે તળાવો, નાળા અને અન્ય જળાશયોમાં પાણીનું પ્રમાણ વધી રહ્યું છે. આવા સમયે બાળકોને પાણીની નજીક ન જવા દેવા અને તેમના પર સતત નજર રાખવાની જરૂરિયાત છે. આવા જ વિશ્વસનીય અને સ્થાનિક સમાચાર માટે જોડાયેલા રહો વોઇસ લાઇન છોટાઉદેપુર સાથે. આજ રોજ મોટી બુમડી ગામે એક રિંકલબેન રણજીતભાઈ કરીને એક છોકરી છે, જે 8 થી 9 વર્ષની છોકરી છે. ત્યાં રમતા હતા એમના ઘર આંગણે, અને જ્યારે બી એક ખાડો હતો એમાં પગ લપસી જવાથી એ ખાડામાં ડૂબી જવાથી એમનું મોત નીપજ્યું છે. શું નામ તમારું? રાઠવા કુલદીપ કુમાર માધુસિંહ, ગ્રામજન.